હેલો શિક્ષક મિત્રો, આજે આપણે જોઈશું કે શિક્ષા મિત્ર એપ્લિકેશન કેવી રીતે યુઝ કરીશું. તો સૌથી પહેલાં સિલેક્ટ યોર બોર્ડ. તો આપણે ત્યાં આપણું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે આપણું મીડિયમ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કયા સ્ટાન્ડર્ડ કે કયો ક્લાસ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. હું અહીં ક્લાસ 9 સિલેક્ટ કરું છું. એના પછી લોગિન પેજ ખુલશે. એમ ઓલરેડી અહીં રજીસ્ટર કરેલ છે, તો હું ડાયરેક્ટ લોગિન કરીશ. લોગિન કરવા માટે લોગિન બટન પર ક્લિક કરીશ. ત્યારબાદ જે પણ સબ્જેક્ટનું પેપર જનરેટ કરવું હોય તો એ સબ્જેક્ટ પર ક્લિક કરીશ. હું અહીં ગુજરાતી સબ્જેક્ટનું પેપર જનરેટ કરવા ઈચ્છું છું, તો હું ગુજરાતી બટન પર ક્લિક કરીશ. ત્યારબાદ રેગ્યુલર પેપર પર ક્લિક કરીશ. હું ફર્સ્ટ ચેપ્ટર 1 સાંજ સમય સાંભળ્યો એમાંથી હું પેપર જનરેટ કરવા માંગુ છું, તો એના ઉપર ક્લિક કરીશ. નીચે પ્રમાણે અલગ અલગ ક્વેશ્ચન ઓફ ટાઈપ્સ આપણને દેખાય છે, જેમ કે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, 3-4 વાક્યમાં ઉત્તર આપો, સવિસ્તર ઉત્તર આપો. તો સૌથી પહેલા આપણે સાચો વિકલ્પ પસંદ કરીએ, એમાંથી પ્રશ્ન સિલેક્ટ કરીએ. તો હું આમાંથી ઉદાહરણ તરીકે 4 પ્રશ્નો સિલેક્ટ કરી અને ઉપર સેવ બટન પર ક્લિક કરું છું. ત્યારબાદ સવિસ્તર ઉત્તરમાં જઉં છું, એમાંથી 2 પ્રશ્નો સિલેક્ટ કરીને સેવ કરું છું. ત્યારબાદ નીચે મને દેખાશે કે મેં ટોટલ કેટલા માર્ક્સના પેપર માટે ક્વેશ્ચન કેટલા સિલેક્ટ કર્યા. કે હું હવે એક્સપોર્ટ બટન પર ક્લિક કરીશ. ત્યાં હું મારા ઇન્સ્ટિટ્યૂટનો લોગો સિલેક્ટ કરી શકું છું. ત્યારબાદ હું ડેટ સિલેક્ટ કરી શકું છું કે કઈ ડેટે મારે એક્ઝામ લેવાની છે, ટેસ્ટ લેવાનો છે. ત્યારબાદ કેટલા ટાઈમનું પેપર છે, તો હું 1 અવર સિલેક્ટ કરું છું અહીં. ત્યારબાદ તમારે ઇન્સ્ટિટ્યૂટ નેમ, મતલબ કે તમારે ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલનું નામ હોય તો એ તમારે અહીં લખવાનું રહેશે. હું અત્યારે સંકલ્પ ક્લાસીસ નામ લખું છું. ત્યારબાદ સ્ટાન્ડર્ડ, ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી અહીં લખું છું. ટેસ્ટનું નામ, એકમ કસોટી હોય તો એકમ કસોટી, જે પણ ટેસ્ટનું નામ હોય એ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે સેટ વોટરમાર્ક, તમારે ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલનો લોગો કે વોટરમાર્ક મૂકવું હોય તો એ મૂકી શકાય છે. વિધાઉટ બોર્ડર અને વિથ બોર્ડર સિલેક્ટ કરી શકો છો. અને લાસ્ટમાં બેસ્ટ ઓફ લક કે ઓલ ધ બેસ્ટ લખવું હોય તો એ તમે લખી શકો છો અહીં. ત્યારબાદ તમારે આ પેપર વિથ સોલ્યુશન જોઈએ છે તો વિથ સોલ્યુશન સિલેક્ટ કરવાનું રહેશે અને એક્સપોર્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પીડીએફનું નામ શું આપવું છે એ લખવાનું રહેશે. હું અહીં સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી લખું છું. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરવું, તો ડાયરેક્ટ પીડીએફ જનરેટ થઈને આવી જશે. એને તમે તમારા સ્ટોરેજમાં સેવ કરી શકો છો.